જય શ્રી કૃષ્ણ ગુજરાતની જનતા. વરસાદ બહુ જ વરસી ગયો, એમાં આપણે હેરાન થઈ ગયા અને પાછલા એક મહિનામાં ખાવાના તેલના કપાસિયું હોય કે સિંગતેલ હોય કે પામોલીના 300-350 રૂપિયા ડબ્બે વધી ગયા છે. મતલબ 1 કિલો 20 થી 25 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે. આવક છે નહીં અને આટલા પૈસા લાવવા ક્યાંથી? અમુક જ માણસો પાસે 105 કે 10 ઘરોમાં પૈસાની છૂટ છે, બાકી લોકોની હાલત ખરાબ છે. ત્યારે ભાજપ સરકાર કશું વિચારતી નથી અને કંઈક મોટા ઉદ્યોગપતિને અરબો ખરબો રૂપિયાનો ફાયદો કરવા માટે ડ્યુટીનું નાટક કરી દીધું છે. હવે કદી તેલ જૂના ભાવે આવશે કે નહીં એ સવાલ છે. કપાસિયા તેલનો ડબ્બો બી 2100-2200 રૂપિયા થયો છે. ભાજપની મહેરબાનીથી 400 રૂપિયા ડબ્બો હતો અને આજે 2200 લઈ ગઈ છે. 25-30 વર્ષમાં ભાજપને સદબુદ્ધિ મળે.